સૌપ્રથમ તો હું ખાસ ખબરના માધ્યમથી 12મી જૂન 2025ના રોજ જે દુઃખદ અકસ્માતમાં મૃત્યુ પામેલા મારા પિતા સહિત 260 સહયાત્રીઓના આત્માને શાંતિ મળે અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ભગવાનને એમની શાંતિ માટે પ્રાર્થના કરું છું. સાથે સાથે જે સંલગ્ન પરિવારો છે એમના માટે પણ મારો પ્રેમ અને આદર વ્યક્ત કરું છું. જેમ આપે પૂછ્યું એમ પહેલાં તો આ બંને સેપરેટ ઇસ્યુ છે. પહેલી વાત આવી ઇન્વેસ્ટિગેશનની, તપાસની, રિપોર્ટની. અમને, અમારા પરિવારને, સરકારની બધી એજન્સીઓ પર AAIB, DGCA, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અને ભારત સરકારની જેટલી પણ એજન્સીઓ કામે લાગેલી છે એમના પર સંપૂર્ણ ભરોસો છે. અને આપના માધ્યમથી હું દર્શકોને પણ અને આ બધા પરિવારોને પણ હું એ કહેવા માગું છું કે જે પ્રોસિજર ચાલી રહી છે એને આપણે હોલ હાર્ટેડલી સપોર્ટ કરવો જોઈએ. એનું આઉટકમ તપાસ પૂરી થશે ત્યારે આવશે, તો એ પર આપણી કોઈ ટીકા ટિપ્પણી નથી જ. જે બીજો ઇસ્યુ છે જે આનાથી ટોટલી સેપરેટ છે, જે પરિવારો અને એર ઇન્ડિયા વચ્ચેના ઈમેલ કમ્યુનિકેશનનો છે. તો છેલ્લા 1 વર્ષથી એર ઇન્ડિયા / ટાટા ટ્રસ્ટ અને પરિવારો વચ્ચે ઈમેલ કમ્યુનિકેશન થતું જ આવ્યું છે. દરેક પરિવારો સાથે એ લોકો ઇન્ડિવિજ્યુઅલી કરી રહ્યા છે. અમારા પરિવારમાંથી બહેન રાધિકાબેન એમની સાથે ઈમેલ કમ્યુનિકેશનમાં છે. તો મારા મત પ્રમાણે આ પરિવાર અને એર ઇન્ડિયા વચ્ચેનું પ્રાઇવેટ કમ્યુનિકેશન છે, તો એ પ્રાઇવેટ રહેવું જોઈએ. એ પબ્લિક ડોમેઇનમાં, પબ્લિક પટલ પર એ ડિસ્કસ ના થવું જોઈએ. ઇન્વેસ્ટિગેશન પર સંપૂર્ણ ભરોસો છે જ, પણ આ મેટર જે ઈમેલની મેટર છે, જે એર ઇન્ડિયા અને પરિવારો વચ્ચે, એ જુદો વિષય છે અને એની ચર્ચાને હું જરાય પ્રોત્સાહન નથી આપતો અને એમાં ઊંડું ઉતરવું એ વ્યાજબી હું નથી ગણી રહ્યો.